કેવા સ્ત્રીના નસીબમાં પુત્રનું સુખ નથી। હે માં ખોડિયાર, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ તે પહેલાં તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। મિત્રો, જો તમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ વિડીયો તમને બહુ ઉપયોગી બનશે। આથી આ વિડીયોમાં જે વાત તમને કહેવામાં આવે છે તે વાતનું જો ચોક્કસપણે પાલન કરવામાં આવે તો તમને જલ્દી એ સુખ તમને મળી શકશે। આથી જો તમે તમારા ઘરના બધા કાર્યોમાં કે રહેણી કરણીમાં જો આ ભૂલો કરતા હો તો ના કરો, નકર અનર્થ થઈ જશે। તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ। એક વખત માતા લક્ષ્મી શિવસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા। ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, આજે મારા મનમાં 3 પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। જો તમે કૃપા કરી અને આ 3 પ્રશ્નોના જવાબ આપી અને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે। ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તમારા મનમાં ગમે તેવા પ્રશ્ન હોય તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો। હું ચોક્કસપણે તમારી શંકાનું નિરાકરણ લાવીશ। ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ, તે કઈ સ્ત્રી છે કે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું? મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી વિધવા બને છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે? ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, તમારા 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ પ્રશ્નોના જવાબો જગતના કલ્યાણ માટે છે। આ વસ્તુ કરવાથી સ્ત્રીને બધી પ્રકારનું સુખ મળે છે। સ્ત્રીના જીવનમાં ક્યારેય બાધા નથી આવતી। તે જે પણ કરે છે એ વસ્તુ કરે છે એમાં તેને સાચા રસ્તા મળીને રહે છે। આથી આ વસ્તુ ધ્યાનથી સાંભળવા વિનંતી। ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને કહે છે કે દેવી, આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ। તમે આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે, પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો। આનાથી તમારું ભલું થશે। આ વાર્તા ક્યારેય અધૂરી ના સાંભળવી। આ કથાના સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે। જે આ કથા ધ્યાનથી સાંભળે છે એના હું 32 પાપો માફ કરીશ। ત્યારે દેવી લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુજી, હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી ભક્તિથી સાંભળીશ। આથી તમે કૃપા કરીને વાર્તા શરૂ કરો। મિત્રો, તમને પણ વિનંતી છે પણ આ વાર્તા જરૂર સાંભળજો, કારણ કે અધૂરી જ્ઞાન લેવાથી નુકસાન થઈ શકે છે। તો ચાલો આજની આ વાર્તા શરૂ કરીએ। ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી, એક દિવસ મધ્ય દેશમાં એક નાનું શહેર હતું। એ શહેરમાં એક શેઠ રહેતા હતા। શેઠને 2 પુત્ર હતા અને તેના બંને પુત્રો પરિણીત હતા। શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી, પણ શેઠની પત્નીનો સ્વભાવ એ ખૂબ જ સારો હતો અને દુષ્ટ પણ હતો। શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંને દુષ્ટ સ્વભાવના। શેઠના પત્ની તેને મોટી પુત્રવધૂને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ તેના નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી। ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની અને ઈશ્વર ભક્તની સ્ત્રી હતી। તે ઘરના બધા જ કામ એકલી કરતી હતી અને ઘરના કામમાં પણ તે નિપુણ હતી। તે કોઈની સામે કંઈ બોલતી ન હતી। તે બધાની ઇજ્જત કરતી હતી અને તે સ્વભાવની પણ શાંત હતી અને તેમનામાં સારા સારા ગુણો હતા। તે સંસ્કારી સ્ત્રી હોઈ શકે। તે એક એવી સ્ત્રી હતી કે જેને ક્યારેય પૂજા વગરનો દિવસની જોયો હોય, પણ આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ સાથે તેની સાથે હંમેશા ખરાબ જ વર્તન કરતી હતી। તે હંમેશા તેનું અપમાન કરતી અને પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો, પણ નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો। શેઠની પત્ની દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને પણ વારે વારે મેણા ટોણા મારતી હતી, પણ નાની વહુ બિચારી શું કરે? ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે। ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, હવે હું તમને આ નાની વહુની પૂરી વાર્તા કહીશ। આ સાથે તમે પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતું।
શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી. નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી હતી. બિચારી સુકન્યા રોજ સવારે પણ બેસતી બ્રહ્મા મુહૂર્તમાં ઘરના બધા જ કામ કરતી હતી અને આખો દિવસ કામ કર્યા પછી તેને માંડ રાત્રે આરામ મળતો હતો. તેમ છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધિક્કારતી હતી. નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેને મેણા ટોણા મારતી અને કહેતી કે તારા હાથમાં જીવ છે કે નહીં, જલ્દી જલ્દી કચરો કાઢી લે, હું મંદિર જાઉં છું, હું પાછી ફરું તે પહેલાં ભોજન તૈયાર હોવું જોઈએ અને અન્નનો એક પણ દાણો ખરાબ પણ ન થવો જોઈએ. આવી રીતે તેમની સાસુ તેમને ત્રાસ આપતી હતી. તેથી સુકન્યા બિચારી ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી. એ તેની સાસુના દરેક આદેશનું પાલન કરતી હતી. પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલા ઘરનું કામ કરું છું પરંતુ થોડોક આરામ પણ મને નથી મળતો. મારી સાસુ મને ક્યાંક એક યા બીજા બહાને ટોણા મારતી રહે છે. ખબર નહીં ક્યારેય તેની ટોણા મારવાની આદત જશે. સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટખટવાનો અવાજ આવ્યો અને તે સુકન્યા નાની વહુએ વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા. જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો ત્યારે દરવાજે તો સાધુ ઊભેલા હતા. તે સુકન્યા કહેવા લાગી કે દીકરી, સાધુ ભૂખ્યા છે, આ સાધુ માટે થોડું અન્નદાન કરી દે, મને ખૂબ જ ભૂખ લાગી છે. પછી સુકન્યાએ વિચાર્યું, જો હું આ સંન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં. થોડી વાર વિચાર કર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું આ સાધુને ભોજન માટે અન્નનું દાન કરીશ તો મારા સાસુના ડરથી આ સાધુ ભોજન નહીં આપી શકું. મારાથી મોટું પાપ થયું ગણાશે, મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે. એમ વિચારીને સુકન્યાએ સાધુને ઘરની અંદર બોલાવ્યા. અતિથિ ધર્મનું પાલન કરી અને સુકન્યાએ સાધુને ભોજન કરાવ્યું. આ દરમિયાન તેના સાસુ ઘરે આવ્યા અને સાધુને ઘરની અંદર જમતા જોઈ બહુ ગુસ્સે થઈ ગઈ હતી. તેને સુકન્યાને ધમકાવ્યું અને કહ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભંડારો ચાલતો નથી. જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડીને અહીંયા ઘરે આવીને તેમને ભોજન કરાવે છો. આથી સુકન્યાએ સાસુને બહુ વિનંતી કરી પણ સાસુએ તેની વાત ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો. અને સાસુને સુકન્યા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગડવો ન જોઈએ, પણ તે આ શું કર્યું? એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું. રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું કે મેં મારા ભાગનું ભોજન જે હતું તે મેં આપ્યું હતું. તેથી સાધુને પીરસ્યું હતું એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? ઘરના દરવાજે આવેલ અતિથિને ક્યારે ખાલી હાથે ન મોકલાય, આવું શાસ્ત્રોમાં લખેલું છે. ત્યારે સુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી હતી પરંતુ તેમના સાસુએ દરવાજો ન ખોલ્યો. તેથી તેમના સાસુને તેમને બહારથી દરવાજો ખોલવાની વિનંતી કરી પણ તેની સાસુએ એક પણ વાત ન સાંભળી અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં. અને ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા લાગી. ઘરે જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું. ભૂખથી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી. પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી પોતે બચાવવા માટે સુકન્યા એક ઝાડની નીચે ઊભી રહી ગઈ, તેથી તે વરસાદથી બચી શકે. ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડની નીચે એક પોલાણ હતું, એટલે કે થડમાં બખોલ હતી. પછી પણ કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી તે બખોલમાં પ્રવેશી ગઈ. બખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા. તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા. સાધુએ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી, આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે? રડવાનું બંધ કર, હું તારા વિશે બધું જ જાણું છું. તારા સાસરિયાવાળા સ્વભાવના બહુ ખરાબ છે, તેથી તું મને જણાવ. અને ઘણી બધી તકલીફ પણ તને આપે છે. આનું એક જ કારણ છે, તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી.
પુત્રીને જન્મ આપવાના કારણે સાસુ સસરાને તારે સાંભળવા પડે છે, પણ દીકરી તું ચિંતા ના કર, હું તને એક કાગળની કાપલી આપીશ, એના પર જે ઉપાય લખેલો છે તે તું પૂરા દિલથી કરજે, તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે. તે કાપલી લીધી અને સાધુ મહાત્મા અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા. આ ચમત્કાર જોઈને સુકન્યા બહુ જ ખુશ થઈ ગઈ. આથી વરસાદ બંધ થતાં સુકન્યાનો પતિ તેને શોધતો શોધતો તે સ્થળ ઉપર પહોંચી ગયો. સુકન્યાએ તેના પતિને આખું સત્ય કહીને જણાવ્યું અને પછી બંને ઘરે પાછા ન જવાના બદલે એ જંગલમાં રહેવાનું નક્કી કર્યું. જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો મારા પણ પુત્રો હોત તો સાસરિયામાં મારું પણ માન હોત. ત્યારે સુકન્યાને તે ઋષિએ આપેલી કાપલી યાદ આવે છે અને પછી જ્યારે તેને ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તેને રાત્રે તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ. કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના 4 દિવસ પછી 5મી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રીનો જન્મ થાય છે અને 6ઠી રાત્રે પતિ પત્નીના મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. 7મી રાત્રે મળવાથી વંધ્યા પુત્રીનો જન્મ થાય છે. 8મી રાત્રે મળવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે અને ત્યારબાદ 9મી રાત્રે પતિ પત્નીને મળવાથી એક સુંદર કન્યાનો જન્મ થાય છે અને 10મી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણનામ પુત્રનો જન્મ થાય છે. 11મી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે. 12મી રાત્રે મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને 13મી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે. 14મી રાત્રે સંસારિક મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે. ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના વાર પછી તેના પતિ સાથે તેને સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભધારણ કર્યું હતું અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી રહી હતી. ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ. પછી સુકન્યા દોડી અને એ જ ઝાડની નીચે એ જ બખોલમાં જઈને છુપાઈ ગઈ હતી જ્યાં એને તે સાધુ મળ્યા હતા. સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક 2 રાક્ષસો ત્યાં આવી પહોંચ્યા હતા. તે રાક્ષસો અત્યંત માયાવી હતી, તેથી સુકન્યા તે રાક્ષસો તે ઝાડને ઉડાવી દીધું. પછી તે જગ્યાએ કે ત્યાં ઘણું બધું સોનું હતું. જે સુકન્યાએ આ દ્રશ્ય જોયું હતું તો તે બહુ જ ચોંકી ગઈ. સુકન્યા ત્યાં જ છુપાયેલી હતી. પછી જ્યારે રાક્ષસો એવો ખોરાકની શોધમાં બહાર નીકળી ત્યારે સુકન્યાએ તે જગ્યાએથી ઘણું બધું સોનું લઈને તે બખોલમાં સંતાડી દીધું. જ્યારે રાક્ષસીઓ પાછી ફરી ત્યારે તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉઠાવીને તે જંગલમાં પાછી આવી ગઈ. રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિની પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગઈ. ત્યારબાદ પતિ પત્ની તેના ઘરે પહોંચી ગયા. પછી સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી. તેની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે મૂર્ખ સ્ત્રી, તું આટલું સોનું ક્યાંથી લાવી? આટલા સોનામાં શું થાય? જો હું ત્યાં હોત તો ઘણું બધું સોનું લઈને આવ્યું હોત. પછી તેની સાસુ પણ તે જંગલની બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી. ત્યારબાદ તે બખોલમાંથી 2 રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેઓ તે ઝાડને ઉપાડીને બરફના પર્વતો ઉપર લઈ ગઈ. જેથી સુકન્યાની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવી? અહીં તો માત્ર બરફ અને માટી જ છે. પછી તે રાક્ષસીઓએ તેનો અવાજ સાંભળ્યો અને જોયું એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી. રાક્ષસીઓએ તેને બહાર કાઢી અને બર્ફીલા પહાડ પર ફેંકી દીધી. જમીન પર પટકતા તેનું મૃત્યુ થઈ ગયું. આથી તેમની સાસુનું પણ મૃત્યુ થયું. હવે અહીં સુકન્યા ખૂબ જ આનંદથી જીવન જીવી રહી હતી, પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી. તેથી સુકન્યાએ તે ઝાડની બખોલમાં જઈને જોયું તો ત્યાં તેની સાસુ ન હતી. તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને મેં આપેલી કાગળની કાપલીમાં જણાવેલ ઉપાયનું પાલન કરવું જોઈએ. અને પછી તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણસર તેને પુત્ર પ્રાપ્તિ
અને વહેલી વિધવા થઈ જાય છે. જે સ્ત્રી અતિ લોભી, લાલચી, દુર્ગુણી હોય છે તે અકાળે સમયથી પહેલાં વિધવા બને છે અને જે સ્ત્રી પોતાના ચારિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને ધારણ કરે છે. સ્ત્રીએ ક્યારેય પોતાના ચારિત્રનું બલિદાન ન કરવું જોઈએ. આથી ઘરમાં ભલે ગમે તેવા ઝઘડા થતા હોય પણ એક સ્ત્રીએ ક્યારેય ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ. જો તે પોતાની મર્યાદાને ઓળંગશે તો તે ક્યારેય તેના જીવનમાં ખુશ નહીં રહી શકે અને આ રીતે તે સ્ત્રીને પુત્રનું પ્રાપ્તિ થયું. સંતાનની પ્રાપ્તિ નહીં થાય. આથી જો આ કાપલીમાં જે બાબત હતી તેનું જો સ્ત્રી દ્વારા પાલન કરવામાં આવે તો સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો રોજ લાવીએ છીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.